હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ વાડીએ પાણી વારવા. કેમ છો? મજામાં મિત્રો? આપણે જ વાળીએ છીએ વાડીમાં પાણી. કાલે વાવેતર કરી દીધું છે, થોડુંક રહી ગયું એમાં પાણી વારી દઈએ છે. અને એક ભાઈની કોમેન્ટ આવી હતી કે ભાઈ ભાળોરમાં એક દુકાન છે તાળાવાળાની, ત્યાં સરસ ટંકોરીઓ મળે છે અને ત્યાંથી જ લીધી છે ટંકોરીઓ. હવે તમને પાછા બ્લોકમાં બતાવીશ ટંકોરીઓ. અને જો આપણે વારીએ છીએ પાણી 10-12 ક્યારા આલી કોમ છે જોવો. અને 7-8 ઓલી કોમ છે જો ઓલા હેઠે. જો ત્યાં છે 7-8 ક્યારા. ઓલા આંબા આગળને જાય ત્યાં 7-8 ક્યારા છે. અને આ જો પાણી હાલે છે, અત્યારે પાણી હાલે છે. એક ભાઈની કોમેન્ટ હતી કે ત્યાં સારા તાળા જડે છે, એટલે આ તાળાવાળાની દુકાન છે ત્યાં સારા ટંકોરી બધું જડે છે, ત્યાંથી લીધી છે. ને આજે આપણે આવી ગયા છીએ પાણી વારવા. જો આ ખેતર છે 4.5 વીઘાનું. જો અત્યારે જો વરસાદ જેવો કંઈ નથી, તડકો છે અત્યારે. આપણે અહીંયા હીરે બેઠા છે, જો નારિયેળી ને આંબો ને લીમડો ને જામફળી ને છે. આપણે અહીંયા બેઠા છીએ અને આલી કોમ ખડ છે, ઓલા ભાઈની જવાર છે ઓલી કોમ. અને આને શું કહેવાય હાલો કોમેન્ટ કરીને કહેજો, આ કયું ખડ છે? જો તમે કજ મિનિટ. હા, આ ભેંસોને ઓછું ભાવે, બહુ ન ભાવે, ભાવે પણ થોડું ભેંસોને ભાવે, ગાયોને વધારે ભાવે. જો આખા જો કયું ખડ છે એ કહેજો કોમેન્ટમાં. અને આપણે અહીંયા છીએ જો પાણી વારીએ છીએ ત્યારે હમણાં જાય છે, બીજું કંઈક બપોર પહેલાં વાર્યું હતું. હમણાં 3-4 ચોથો ક્યારો વાર્યો છે અને આપણે અત્યારે અહીંયા વારીએ છીએ. અને શ્રાવણ મહિનો પણ આવી ગયો છે. અમારે અહીંયા રાણપર ગામમાં મેળો ઉજવાય અમાસના દિવસે. સિદ્ધેશ્વર મહાદેવનો કોણ આવવાનું છે એ કહેજો તે દિવસે. આપણે જો અહીંયા બેઠા અને અત્યારે પાણી હાલે છે. જવાર વાવેલી છે, વાવેલી છે હમણાંની, અને ઓલી તો પેલી વાવેલી હતી. અને આમાં સુબાવર છે, ત્યાં એ વાળ કરેલ છે હબાવ, સુબાવર ઉગ્યા અને વાળ પણ હબાવ કરેલ છે. નકર ભૂંડળા કર્યા જો વાં પેલું દેખાય છે ચોર્યું, જો ત્યાંથી વધારે આવવાની ફાર લાગે છે. ત્યાં જરાક ખુલ્લું છે ને, જો ત્યાં ગયું જો રહ્યું, ત્યાંથી આવવાની વધારે ઓલું લાગે છે. અને પાણી હાલે છે આપણે. અને તમે કોમેન્ટ કરજો કે એ કયું ઝાડ મેં તમને, એ કયું ખડ હતું. ઝાડ તો નહોતું, ખડ હતું. અને વાવેતર કરી દીધું છે આપણે. અહીંયા 10-12 ક્યારા અહીંયા ને થોડાક ક્યારા વાંચે 6-7. આ અત્યાર સુધી આપણે બપોર પહેલાં ઓલી કરી અને ઠેવા હાંચ્યા હતા જો. અને કકોલી કોમથી કરવાના હતા એ કર્યા હતા.
ખેતર છે. નાકા કરી લીધા છે આપણે કાયને પાણી વળી જાય ત્યાં સુધી. અને આ લીમડો જો કબૂતર એ જવાર ખાય છે. આમ આપણે જવાર વાવીને કોક કોક દાણા ઉપર ઉડી ગયા હોય એ ખાય છે ત્યારે. અને આપણે જો અહીંયા છે આજનું ખૂબ વ્યૂ આપણું જોઈ ગયું. મળી હવે આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. અને આપણા બ્લોગ જેવા ગમતા હોય આપણે ચેલેન્જ પણ એક્સેપ્ટ કરીએ છીએ. કોઈને ચેલેન્જ દેવી હોય તો દેજો, કાંઈ વાંધો નહીં. હાલો બાય.